હૃદયમાં રામ જો બેઠો હોય તો યાર એક લાઈન અયોધ્યામાં 2024માં ને 2024માં હજારો લાખો કરોડો લોકોનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે ભાઈ. ત્યારે એવા રામચંદ્ર ભગવાનનું આ ગીત છેલ્લે મારે કડી ગાવી છે. ત્યારે બધા એ કર્યો हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम एक नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा अब ये करे मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले जय जय श्री राम बोले जय जय श्री राम बोले जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम बोलेगा प्रेम से बोले जूना हनुमान जी महाराज की मोगल मात की चकुआई मात की रवेची मात की सोनबाई मात की ओम नमः पार्वती आया मारा જેટલા પણ મિત્રો બેઠા છે અહીંયા જેટલા બેઠા છે જે મિત્રતા ઈમાનદારીથી નિભાવે છે એ બધા મિત્રો માટે મારે ખાસ ગાવું હોય ત્યારે मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के अरे यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे हाँ आ तो बात थी यारा तेरी यारी को मैंने खुदा माना आ हिंदी ની વાત થી પણ આપણે ગુજરાતી છીએ આપણે ગુજરાતના છીએ આપણે મિત્રતા માટે કેવું ગાતા હોય ખબર છે એલ્યા દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી મારા એ દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી આ જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી યારી ए जीव भले जाई नहीं भूल तारी यारी
कुछ नहीं किया। दुनिया हमारी कोई होगी नती मोगल। जय मोगल, जय मोगल, जय मोगल। ए दुनिया रे दुनिया बधी मतलबी छे दुनिया मोगल। ए दुनिया हमारी कोई होगी नती, हमारी दुबળી દશા હતી, મારું કોઈ ન તું ત્યારે મારી મોગલ હતી માં। એ ખિસ્સામાં મારી પાસે આનો નતો, ઘરમાં ખાવાને મારે ગણો નતો, મારું કોઈ ન તું ત્યારે મારી મોગલ હતી માં। कोई न तू त्यारे मारी सोनाल जय सोनबाई, सोनाल जय सोनबाई, जय सोनबाई। અને જૂના હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે ત્યારે એક ગીત મને ખાસ ગાવું ગમશે। એ જૂના હનુમાન તારું સપનું પૂરું કરશે, કરશે વાલા વાલા। જય 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 વીર હનુમાન, જય 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 વીર હનુમાન, જય જય વીર હનુમાન। જૂના હનુમાન તારું સપનું પૂરું કરશે, તારો લાખોમાં પગાર। એની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો શું થાય? તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ, રે સલામ સલામ, રે સલામ સલામ। હનુમાન તારું સપનું પૂરું કરશે, તારો લાખોમાં પગાર। રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલાવ, રે સલાવ, રે સલાવ। એ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલાવ, કરશે રે સલાવ, કરશે। આ મુકલા હનુમાન દાદા મારા હૈયા કેરો હાર છે, હૈયાનો હાર મારા દિલનો ધબકાર છે। એ હનુમાનજી મારા હૈયા કેરો હાર છે, હૈયાનો હાર મારા દિલનો ધબકાર છે। આ હનુમાનજીની વાત થઈ સાહેબ। હનુમાનજીના સાનિધ્યમાં બેઠા છીએ। મને તમને ખ્યાલ છે હમણાં કેટલાય દિવસોથી જે વિવાદ હાલી રહ્યો છે ભાઈ, હા એમાં બીજું કાંઈ નહીં પણ એટલું કહીશ કે હનુમાન એ આખા જગતનો બાપ છે યાર। હા એ માત્ર સેવક છે તો રામનો યાર, માત્ર સેવક છે તો રામ ભગવાનનો યાર। બાકી હનુમાનજી આખા જગતનો આપણો બાપ છે યાર, હનુમાન દાદા। હા એનો દાખલો તમને આપું। ભરી સભામાં ભરી કચેરીમાં જ્યારે હનુમાનજી મહારાજે છાતી ફાડી અને રામ લક્ષ્મણ અને જાનકીના દર્શન કરાવ્યા હતા, એ હનુમાન છે યાર। હા એ સાહેબ આખો સૂર્ય ગળી ગયા હતા જન્મતા વેત, એ આપણો દાડો હનુમાન છે, આખા જગતનો બાપ છે ભાઈ। હા એટલે સેવક છે તો માત્ર